નંદ બાબા બહુ મોટા મનવાળા થઈ ગયા. મોટા માણસ થવું ને એ બહુ સહેલું છે, પણ મોટા માણસ થયા પછી મન મોટું રાખવું ને એ બહુ અઘરું છે. સંપત્તિ મેળવી લેવી એ સહેલી છે, પણ એ સંપત્તિ પછી કોઈકના માટે દેવી બહુ અઘરી છે. અને જીવનમાં લોભ આવે પછી તો વાત જ જવા દે. એકવાર એક જણો રાત્રે સૂતો ને સપનું આવ્યું. બરાબર રસ્તા ઉપર હાલો જતો હતો અને પગમાં ઠેસ વાગી. અંગૂઠાનો નખ નીકળી ગયો, લોહીની ધાર થાય. પણ જ્યાં ઠેસ વાગી હતી ને થોડીક આમ ધૂળ હટી ગઈ ને તો ત્યાં કઈક ઓલું જે પથ્થર જેવું હતું ને એને જોવા ગયું કે આ છે હું, આ મને ઠેસ વાગી. જ્યાં જોવે ત્યાં એક માટલાનો કાંઠો હતો. તે નખ નીકળી ગયો છે, લોહી નીકળે છે, ઈનો યાદ કર્યું, આમ સાફ કર્યું. જેમ જેમ ધૂળ કાઢતો જાય એમ એમથી અંદરથી માટલું દેખાતું જાય. ઉપર માટલાને જે ઢાંકણું હતું એ ઢાંકણું હોનાનું. પગનો દુખાવો ભૂલી ગયો. ધીમે ધીમે ચારે બાજુ ધૂળ આઘી કરી અને આમ ખેંચ્યું, ત્યાં તો આખું માટલું હોનાના સિક્કાઓથી ભરેલું હો. રાજી રાજી થઈ ગયો. બરાબર માટલું ખોલે છે. આમ ઢાંકણું ખોલ્યું, સિક્કાઓ હતા. રાજીનો રેડ થઈ ગયો. મારી હાથ પેઢી બેહીને ખાહે તો ઉપાધિ નહીં. હવે લોકોને પોતાનું કઈ નથી કરવું, આગળના મારા છોકરાઓને કઈ કરવું ન પડે એટલે પૈસા ભેગા કરે છે. તમે જોજો, કોઈ દી કોઈ કીધું કે અમારા હાટું ભેગું કરીએ છીએ, એમ જ કહે 2 રૂપિયા ભેગા કરી છોકરાને કામ આવે ને. અરે છોકરા એનું કરશે, તમે તમારું કરો ને. અને તમે શું સંપત્તિ દઈને જાઓ તો છોકરા નહીં કામ કરે? એમ કે અમારા બાપુજી અમે બેઠા બેઠા ખાઈ તો એટલું આપીને ગયા છે એટલે અમારે કામ નથી કરવું. ના ના, એના છોકરા હાટું ભેગું કરશે પાછા. અને આ દુનિયામાં સંપત્તિનો કોઈ દી કોઈને, પૈસાનો કોઈ દી કોઈને સંતોષ થયો છે? આ થાય. ક્યારેય સંતોષ જ થયો, થવાનોય નથી. ભગવાને આ માણસનું આ તુંબડું હેનું બનાવ્યું, હળ નથી, ભરાતું જ નથી, ભરાતું જ નથી. તે બરાબર એ સિક્કા જોતો હતો ને, ત્યાં બરાબર એક પંડિતજી નીકળ્યા. પંડિતજીને ભાળી ગયો એટલે પંડિતજીને ભાળીને થયું કે આ પંડિતજી હમણાં ગામમાં જઈને કહી દે કે ફલાણાને આવો ઘડો મળ્યો છે, એટલે આ બધી આપણી ઘરની જગ્યા તો છે નહીં, આ તો સરકારી જગ્યામાંથી મળ્યો છે, અને સરકારી જગ્યામાંથી જે કાંઈ મળે બધું સરકારનું જ કહેવાય, તો વયું જાહે. એટલે પંડિતજીને આમ આમ ખોબો ભરીને કહે છે કે તમને હું મારે તમને આટલું આ હોના મોરો દેવા છે, પણ તમે કોઈને વાત કરતા નહીં. આમ ખોબો ભર્યો ને દેવા જાય ત્યાં પત્નીએ જગાડ્યો, ઉઠો કામે જવાનું છે. પત્નીને કહે આજ તું ખરેખર તે મને બચાવી લીધો હો, તે મને બચાવી લીધો. કેમ? અરે હમણાં આગળ ખોબો ભરીને હોના મોરોલાના સપનામાં દઈ દેતા, હવે સ્વપ્નમાં દઈ તો જીવ નથી હાલતો. બોલો, આવા લોભિયા હોય. દે કોક બીજો અને બળતરા બીજાને થાય. દાન દેતો હોય કોક બીજો
પણ કોઈક જોવે ને તો ઈ રોતો હોય બેઠો બેઠો, કા કેટલુંક દાન દે. આ સંસારમાં એક વાત કહું વાલા ભક્તજનો, કોઈ માણસ પોતાની સંપત્તિને જ્યારે સદમાર્ગમાં વાપરતો હોય ને, ત્યારે આપણાથી એમાં 1 રૂપિયો ભેળવી ન શકાય ને તો કાંઈ નહીં, પણ એ જે વાપરે છે એમાં એને 1 રૂપિયો ઓછું ન કરાવવું, કારણ કે એ પરમાર્થના કામે વાપરે છે. અને આ સંસારમાં ભગવાને એક વ્રત રાખ્યું છે, કોઈનો ભાર ન રાખે મુરારી, વ્યાજ સહિત પાછું આપે વનમાળી. તમે જેટલું પરમાત્મા માટે વાપરશો ને એના કરતાં અનેક ગણું કરીને ઠાકોર તમને પાછું આપશે. પણ કરુણા એ છે કે આપણે વાપરીએ નહીં, બીજા વાપરતા ને વાપરવા દઈએ નહીં. વરઘોડામાં ઢોલ વગડતો હોય અને કોઈ માણસ ઉદાર દિલે પૈસા આમ ફેંકતો હોય ને, ત્યાં બીજો ગણતો હોય કેટલાક ફેંકશે આ, તું મૂકીને તારે તો 1 રૂપિયો નાખવો નથી ખીચામાંથી. મોટા માણસ બનો ને એના કરતા તમારું મન મોટું બને એવી કંઈક ભગવાનને પ્રાર્થના કરજો. એટલે ભાગવતજીના શ્લોકમાં સુખદેવજી મહારાજે ગાયું, નંદસ્ત્વાત્મજ ઉત્પન્ને જાતા લાદો મહામના. મન મોટું થયું, બ્રાહ્મણોને દાન આપ્યા છે. ભાગવતજીમાં બહુ સ્પષ્ટપણે લખ્યું છે કે નંદ બાબાએ બ્રાહ્મણોને 2 લાખ ગાયો દાનમાં આપી છે. કેટલી? 2 લાખ ગાયો. અને પેલા તો ધનમાં પશુપાલન એ જ મોટી સંપત્તિ કહેવાતી ને. સૌથી મોટી સંપત્તિ જે હતી, પેલા પૈસા બધું ઓછું હતું. જેની પાસે પશુઓ વધારે એ સંપત્તિવાન માણસ. તો નંદ બાબાએ ખૂબ દાન કર્યા અને પછી બધાને બોલાવીને સૌથી મોટું દાન આપ્યું આનંદનું. ચાલુ બેટા કર દે. સૌથી મોટું દાન આપ્યું આનંદનું. બધાને આનંદ આપ્યો છે. એટલો મોટો મહોત્સવ ઉજવાયો. બધાના ચહેરા ઉપર આનંદ છે. યશોદાજીએ બધાને યશ આપ્યું. આખું વ્રજ સમૃદ્ધિવાન બન્યું છે. 1 દિવસ, 2 દિવસ, 3 દિવસ ઉત્સવ ચાલ્યો. અને એ ઉત્સવ પછી 12ના દિવસે ભગવાનના દર્શન કરવા માટે કૈલાસમાંથી ભગવાન મહાદેવ આવ્યા છે. પ્રભુ કૈલાસમાંથી આવે છે. ભગવાનને થયું મારા ઈષ્ટદેવ જ્યારે પ્રગટ થઈ ચૂક્યા છે તો મારે એના દર્શન કરવા જવું જોઈએ. જેમ રામચરિત માનસમાં ભગવાન રામનું પ્રાગટ્ય થયું અને ભગવાન શિવ દર્શન કરવા આવ્યા હતા, એમ કૃષ્ણ અવતારમાં પણ પરમાત્મા શિવ ઠાકોરજીના દર્શન માટે આવે છે. ભગવાનને થયું મારો ઈષ્ટદેવ પ્રગટ થઈ ચૂક્યા છે, લાવ દર્શન કરી આવું.
જેના દર્શન માત્રથી આપણું બધું જ અમંગલ નષ્ટ થઈ જાય છે. આપણા સૌનું જે મંગલ કરે છે. મંગલ ભવન અમંગલ હારી દ્રવૌ સુદશરથ અજિર વિહારી. મંગલનું પણ મંગલ કરે ને અમંગલનો નાશ કરે એવા ભગવાનને અમે પ્રણામ કરીએ છીએ. કરી પ્રણામ રામ હિ ત્રિપુરારી હર્ષિ સુધાસમ ગીરા ઉચારી. ભગવાન એના દર્શન માટે આવ્યા છે. વિચાર કરે છે કે આટલું નાનું બાળક કઈ બહાર તો રખડતું નહીં હોય, હવે એના ઘર સુધી પહોંચવું કેમ? એટલે ભગવાને એક જોગી બાવાનું રૂપ લીધું અને અહામ લેખનો નાદ લઈ અને ગોકુળની ગલીએ ગલીએ ઘૂમે છે. એમાં બરાબર એક ગોપી બાબાને જોઈ ગઈ ગોકુળમાં. ગોપીએ બાબાને વંદન કર્યા, નમસ્કાર કરીને કીધું, બાબા તમે કોઈક જ્યોતિષી હો એવું દેખાય છે. બાબાના મનમાં લાઈટ થઈ, હાલ ઓલાના દર્શન થાય તો ઘડીક જ્યોતિષી બની જાવ. એટલે બાબાએ કહ્યું, હા ગોપી હું તો જ્યોતિષી છું, પણ તમને બાબા કોઈ દી જોયા તો નહીં અહીંયા. તો કે હું તો પહેલી વાર આવ્યો છું. તમારું નામ શું છે? મારું નામ સદાશિવ જ્યોતિષી છે. તો હે બાબા, અમારી જશોદામાની ઘરે એક દીકરાનો જન્મ થયો છે, તમે એના જોશ જોઈ દેહો. બાબાના મનમાં મીંડા ફટાકડા ફૂટવા, જે આવ્યો છું એ જ મળ્યું, હાલો. આપણે ન થતું ક્યારેક ક્યારેક બહુ ભાવતું હોય અને પાછા વૈદ બતાવે તમે આ ખાજો. ભાવતું તું અને વૈદ્ય બતાવ્યું, દોડવું તું, ઢાળ મળ્યો. બાબાને લઈને ગોપી જાય છે માં યશોદાના આંગણે. બાબાને આંગણામાં ઉભા રાખ્યા ને કીધું, તમે ઉભા રહ્યો, હું યશોદાને બોલાવી આવું. ગોપી દોડતા દોડતા ગઈ. યશોદા, એ યશોદા, યશોદા. માં યશોદા કહે છે, ગોપી આટલી બધી બૂમાબૂમ ન કરીશો, મારો લાલો સૂતો છે, જાગી જશે તો પાછા એ કામ નહીં કરવા દે મને, આટલો અવાજ ન કરીશ. આટલી બધી કેમ હરખાઈને આવી છો? અરે માં જુઓ તો ખરા, હું કોને લઈને આવી છું, કોને લાવી છું? માં, હું એક જ્યોતિષી બાબાને લઈને આવી છું, હાલો આપણે લાલાના જોશ જોડાઈ લઈએ. ત્યાં તો યશોદાએ ઘરનું કામ મૂક્યું, જોશ જોવડાવવા ગયા. પણ ઘટના એ ઘટી, જેવા આંગણામાં પહોંચ્યા ને તો યશોદાજીએ ગોપીને કીધું, તું આ કોને પકડી આવી છું? આ તું કોને લઈને આવી છું? આનું રૂપ તો જો, મારે આની પાસે જોશ નથી જોવડાવવા. આની પાસે જોશ જોડાવા મારા છોકરાને લઈ આવું તો મારો છોકરો તો ડરી જ જાય, ના પાડ દે. કારણ કે બાબાનું રૂપ એવું હતું, આખા શરીરમાં ભભૂત લગાવી હતી, કપાળમાં ત્રિપુંડ કરેલું હતું, ભાલમાં ચંદ્રમાં શોભતો હતો, નાગણીઓના ભગવાને કુંડળ પહેર્યા હતા અને ગળામાં સાપ આટા મારતો હતો.
એટલે ગોપી કીધું, માં એક કામ કરો, હું બાબાને ના પાડી દઉં છું, તમે થોડીક એને દક્ષિણા આપી દો એટલે હમણાં વયા જશે. હવે ગોપીને ક્યાં ખબર છે કે ચપટી ભભૂતમાં આખો કુબેરનો ભંડારો આપે એટલી તો સક્ષમતા આનામાં છે. ગોપી આવીને બાબાને કહ્યું, બાબા માફ કરજો, અમારા જશોદામાનો છોકરો અત્યારે સૂતો છે ને, એટલે અમારે અત્યારે જોશ નથી જોવડાવવા, પણ અમારે જ્યારે જોશ જોવડાવવા હશે ત્યારે તમારી પાસે આવશું પાછા. બાબા મનમાં વિચારે કે એક રસ્તો મળ્યો એ બંધ થઈ ગયો. ત્યાં જશોદાદી સોનાનો થાળ ભરીને લઈને આવે છે. બાબા લ્યો ભિક્ષા. બાબા હસે છે, આ ભિક્ષાને મારે શું કરવી છે? પણ અહીંયા આ સંવાદમાં, આ કથામાં એક વાક્ય આખી જિંદગીમાં આપણને ઉપયોગી થાય એવું વાક્ય એક ભગવાન પ્રત્યેથી બોલાયું છે. જ્યારે માં યશોદા થાળ લઈને આવ્યા એટલે ભગવાને કીધું મારે આવી ભિક્ષા જોતી નથી. પણ પરમાત્માએ એ વાત નક્કી કરી કે લાવ હું યશોદાને કહી દઉં, હું તારા છોકરાને જોવા માટે આવ્યો છું, કારણ હું આ ખોટું કપટ કરીને આવ્યો છું, પણ કપટ કરીશ તો કૃષ્ણ નહીં મળે મને ક્યારેય. આ સંસારમાં જ્યાં કપટ હોય ત્યાં કૃષ્ણ ન હોય કોઈ દિવસ. એ ભગવાન માં યશોદાને કહે છે, માં મારે તમારી સંપત્તિ નથી જોઈતી, મને તમારા છોકરાના દર્શન કરાવી દો. માએ કહ્યું, બાબા મારો છોકરો તમને આજે જોવા નહીં મળે અને કાલે નહીં મળે, જાઓ. તમારું રૂપ તો જુઓ, નહીં મારો છોકરો તમને જોઈને ડરી જાય તો મારે શું કરવું? એટલે માએ ઘસીને ના પાડી દીધી તો બાબાએ હામી હઠ પકડીને કીધું કે તમારો છોકરો જોવા નહીં મળે યશોદા, ત્યાં સુધી હું તમારું આ આંગણું છોડીને બારો જવાનો નથી. પ્રભુના દર્શનની આવી ઈચ્છા જાગે ને ત્યારે ઠાકોરજી આપણા માટે કંઈક કરવા તૈયાર થાય. અજાત પક્ષાઇવ માતર ખગા સ્તન્યમ યથાવત સતરાક્ષુધારતા પ્રિયમ પ્રિયેવ વિષિતમ વિષન્ના મનોરવિંદાક્ષદિદ્રુક્ષતે ત્વાં. ભાગવતજીમાં 6 સ્કંદમાં એક દિવ્ય શ્લોક લખ્યો છે, અજાત પક્ષા ઇવ માતરમ ખગા. આ સંસારમાં પરમાત્માના દર્શન કરવાની તમારી ઈચ્છા કેટલી પ્રબળ હોવી જોઈએ, તમારી કામના કેટલી હોવી જોઈએ? તો કહે છે કે જેમ એક પાંખ વગરનું પક્ષી એના માળામાં એને મૂકીને એની માં એના માટે દાણા લેવા ગઈ હોય અને એ બચ્ચું જેમ એની માની રાહ જોવે, એટલી આતુરતાથી તમે ભગવાનના દર્શનની રાહ જુઓ તો ઠાકોરજી કદાચ તમને દર્શન આપવા તૈયાર થાય. બીજું, ગાયનું વાછરડું ઘરે હોય અને ગાય ચારો ચરવા ગઈ હોય, સાંજનો સમય થઈ જાય છતાં માં આવે નહીં, પછી જે વાછરડું જે ચારે બાજુ નજર કરીને જોયા કરે, એની માની જે રાહ જોવે, એની માને મળવા માટે જેટલું આતુર હોય એટલી આતુરતા જાગે.
અને એક સ્ત્રીનો પતિ લગ્ન કર્યાના થોડા સમયમાં વ્યાપાર અર્થે પરદેશ વયો ગયો હોય અને 2-5 વર્ષ પછી એનો પતિ આવતો હોય અને એ પતિને મળવા માટે જેટલી એની આતુરતા હોય એવી આતુરતા જીવાત્માને જાગે તો પરમાત્મા તમને દર્શન આપવા માટે તૈયાર થાય. બાકી તમે જેમ તેમ ખાલી ભગવાન પાસે આતુરતા રાખો તો ભગવાન ન આવે. આ બધું છોડીને પરમાત્મા તમારી નજર જાય. પ્રભુને બોલાવો તો પ્રભુ આવે. માં રસોડામાં કામ કરતી હોય બાળક, આગળના હોલમાં રમતું હોય રમકડાથી, એ રમતું રમતું માં કરે, રમકડું ન મૂકે, પણ એ રમતું રમતું માં કરતું હોય તો માં એને તેડે ખરી? માં સામું જોઈ અને પાછું પોતાનું કામ કરે, એ તો રમે છે, એના રમકડામાં છે. એમ જ્યાં સુધી આ સંસારનો જીવાત્મા આ સંસારના ભૌતિક સુખોને છોડ્યા વગર ભગવાન ભગવાન કરશે ત્યાં સુધી ભગવાન ખાલી સામું જોશે. પણ બાળક જેવું રમકડું મૂકી દે અને રોવા માંડે, માં કરે, એટલે માના હાથમાં ગમે તેટલું મોટું કામ હોય એ મૂકીને પણ બાળકને તેડી લે. એમ આ સંસારનો જીવાત્મા બધું છોડી અને પરમાત્માને ભજશે તો ભગવાન તેડવા માટે તૈયાર થઈ જશે. વાલા ભક્તો, બધું મુકતા આવડવું જોઈએ. પણ આપણે જે પકડીએ ને એ મૂકી જ નથી શકતા. હવે નાનામાં નાની વાતે નથી મૂકી શકતા આપણે. નહીં, હું આ વાત નહીં મૂકવો, મને ખબર છે, આમ કહે, અરે છોડો ને. જ્યારે અમુક વસ્તુ છોડવાથી પણ જો આપણા જીવનમાં સુખ થતું હોય ને તો છોડી દેવું, મૂકી દેવું. તો બાબાએ સામી હઠ પકડી, હું નહીં જાઉં. આંગણામાં બેસી ગયા, પદ્માસન વાળી આંખો બંધ કરી અને ભગવાનને પ્રાર્થના કરી, પ્રભુ હું તમારા દર્શન માટે આવ્યો છું અને આ માં યશોદા મને તમારા દર્શન નહીં કરવા દે. હવે તમે કંઈક કરો. ભગવાન જેવા ભગવાન જો પ્રાર્થના કરતા હોય, પણ એક વાત સત્ય છે, પ્રભુ બીજું કઈ સાંભળે કે ન સાંભળે, જીવાત્માની પ્રાર્થના ચોક્કસ સાંભળે છે. અંતઃકરણથી પ્રાર્થના થાય તો પ્રભુ સાંભળે છે અવશ્ય. ભગવાન મહાદેવે પ્રાર્થના કરી, પ્રભુ તમે કંઈક કરો. નહીં તો હું શું કરીશ? મારે તમારા દર્શન કરવા છે. પ્રાર્થનાનો અવાજ ભગવાનના કાનમાં પડ્યો. અને એ અવાજ થકી ઠાકોરજી રડ્યા છે, ભગવાન રોયા છે. પ્રભુને રોતાય આવડે અને પ્રભુને રડાવતાય આવડે. એને બધું આવડે. પ્રભુ જ્યારે રડ્યા છે, માએ અવાજ સાંભળ્યો. માં દોડતા દોડતા અંદર ગયા, ભગવાનને પોતાના હાથમાં લઈ અને પ્રભુને શાંત કરવાના પ્રયત્નો કરે છે. ભગવાનને દૂધ પીવડાવે પણ ભગવાન દૂધ પીતા નથી. વળી ભગવાનને પારણીમાં નાખી અને હિચકાવે તો ભગવાન સૂતા નથી.
માએ બહુ પ્રયત્ન કર્યા પણ ઠાકોરજી શાંત થતા નથી. ગોપી કહે છે, માં, આ લાલો આટલું બધું કેમ રડે છે? યશોદા કહે છે, મને ખબર નથી, આજ પહેલી વાર રોયો છે આવું. તે ગોપીએ વળી એક વાત ઉમેરી, હે માં, આને નજર તો નહીં લાગી હોય ને કોઈની? માને થયું વાત સાચી છે ગોપી તારી, હો, અને નજર નહીં લાગી હોય ને. એટલે માં રસોડામાં ગયા, મરચા અને રાઈ ને બધું લઈ આવ્યા અને ઠાકોરજીના માથા પરથી આમ 7 વખત ઉતાર્યું અને અગ્નિમાં નાખ્યું. કેટલા લોજિક નહીં આપણા! એ મરચા તમે અગ્નિમાં નાખો ને ધુમાડો ન થાય તો નજર લાગી છે. જો ધુમાડો થાય તો નજર નથી. પણ છતાં ઠાકોરજી શાંત ન થયા. તો યશોદાએ પાણીનો કળશ ભરી ભગવાનની ઉપરથી ઉતાર્યો, ચોકમાં રેડી આવ્યા. ભગવાન શાંત ન થયા. ગોપી કીધું, માં, આને ભારે નજર લાગી છે, આને નજર ભારે લાગી છે. તો હવે શું કરશું ગોપી? તો કહે છે, બાબા હજી બેઠા છે, પૂછી જોઉં, એને કદાચ જંતર મંત્ર આવડતું હોય કઈ. યશોદા કહે છે, એને પૂછી આવી તું, અને જો એ નજર ઉતાર દેશે ને તો એ જેટલી કહે એટલી દક્ષિણા આપણે આપી દેશું એને. ગોપી આવીને બાબાને પૂછ્યું, બાબા, તમને કઈ જંતર મંત્ર આવડે છે? કેમ? અમારા યશોદામાના છોકરાને નજર લાગી છે, નજર ઉતરતી નથી અને એ રોવાનું બંધ કરતો નથી, તો તમે નજર ઉતાર દેહો. ભગવાને કીધું, હાલ દર્શન થાય તો નજરે ઉતારીએ ઘડી. ભગવાને નજર ઉતારવાની હા પાડી. તો ગોપી કહ્યું, બાબા, હું લઈ આવી દઉં તમને નજર ઉતારવા હાટું? નજર ઉતારવામાં તો કેટલી વસ્તુ જોઈએ, નહીં? એમાં વળ્યું, કેટલી વસ્તુ જોઈએ નજર ઉતારવામાં? ધોળકા બાજુ નજર નાની કે મોટી છે? પેલા તો મરચા જોઈએ, પછી શું જોઈએ? મીઠું, પછી રાઈ, પછી બોલો તો ખરા કે આ બાજુ નજર નથી ઉતારતા કોઈની? ઉતારો છો ને? દવા લેવા જાય ને એની પેલા નજર ઉતારે. એ નજરથી સારું ન થાય તો પછી દવા લેવા જવાની હોય. તો મરચા, જાડું મીઠું, પછી રાઈ, હનુમાનની મળી, 4 ચોકની ધૂળ, ગાયનું છાણ, સાવરણીની સળી, અગ્નિનો અંગારો, પછી શું જોઈએ? માથાના વાળ કોના? હાલ આ નવું હોય. હાલો, જો આપણે નથી કહેતા બધી અલગ અલગ હોય છે આપણને. એટલે જેને નજર લાગી હોય એના, કે જે ઉતારતું હોય એના? આ તો પહેલી વાર આવ્યું વાળ વાળું તો નહીં. તો આ બાજુ નજર ભારે છે ભાઈ. પાણીનો કળશ ને કાસાની વાટકી ને ભગવાને કીધું, મારે કોઈ વસ્તુની જરૂર નથી, તમે લાલાને બહાર લઈ આવો. ગોપી કીધું, બાબા, ઈ બહાર નહીં આવે, ઈ યશોદાએ ના પાડી છે. તમે કયો એટલી દક્ષિણા આપી દેશું. બાબાએ કીધું, લાલો બહાર નહીં આવે તો નજર નહીં ઉતરે. દર્દીને જોયા વગર ખબર ન પડે કે આને કઈ દવા દેવી. કે ગોપી આવીને માને કહ્યું, માં, બાબા બધું જાણે છે,
પણ બાબાએ કીધું કે તમે લાલો બાર લઈ આવો. જો ઈ બાર નહીં આવે તો નજર નહીં ઉતરે. માં ભારે અહીંયા ઠાકોરજીને લઈને બહાર ગયા.